ખેરાલુ શહેર જામા મસ્જિદ પાસે કલાપી કોમ્પ્યુટર અને ઝેરોક્સવાળા હનીફભાઈ સિંધી જુનેજા વકીલની ઈમાનદારી સરાહના। છાપીના નિજામભાઈ મોમીન સહિત બે મોમીન સમાજના લોકો 6 જુલાઈએ ગાડી વેચાણ કરાર લખાણ માટે આવ્યા હતા। કલાપી કોમ્પ્યુટર ખાતે સોફા પર બેસી 97,000 રૂપિયા જેવી માતબાર રકમ જે ગાડી ખરીદીના આપવાના હતા તે ગણતા હતા। બાજુમાં અકબરભાઈ વકીલના ત્યાં જતા તે 97,000 રૂપિયા સોફા પર ભૂલીને જતા રહ્યા હતા। કલાપી કોમ્પ્યુટર પર કામ કરી રહેલા અલ્તાફભાઈ અને સિંધી હનીફભાઈ વકીલને પણ કામમાં ખબર નહોતી। પૈસા ભૂલી ગયા હોય તેમણે પરત તે જગ્યા આવી જોતા પૈસા ગાયબ થતા પોલીસ મથકમાં સીસીટીવી કેમેરા ચેક કરાવવા દોડ્યા, પણ નગરપાલિકાએ કરોડોના ખર્ચે શહેરમાં લગાવેલા 95% કેમેરા બંધ હોય પૈસા લઈને જનારને પકડવો મુશ્કેલ બન્યો। 9 જુલાઈના રોજ બપોરે વકીલ હનીફભાઈ સિંધી દુકાન પર સફાઈ કરતા હતા ત્યારે કાળા પ્લાસ્ટિકના ઝબલામાં પૈસા દેખાયા। પૈસા ગણતા 97,000 રૂપિયા પૂરા મળી આવતા તાત્કાલિક છાપી ફોન કરી નિજામભાઈ મોમીનને બોલાવીને પૈસા પરત આપતા જ ખુશ થયા હતા। કલાપી કોમ્પ્યુટર ખાતે ખૂબ અવરજવર વચ્ચે હનીફભાઈ સિંધી એડવોકેટે ઈમાનદારીપૂર્વક પૈસા પરત કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું। હનીફભાઈ સિંધી અને નિજામભાઈ મોમીને મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। શું નામ આપનું? સિંધી મોહમ્મદ હનીફ યાસીન હુસૈન। મોહમ્મદ હનીફભાઈ, આપના ત્યાં 2 દિવસ પહેલાં જે એક અરજદારના પૈસા પડી ગયા હતા, કેટલા હતા અને શું હતી વિગત? એ ભાઈ કાકોસીના હતા અને એમને કંઈ વાહનની લેવેચ કરવાની હતી એટલે 97,000 રૂપિયા લઈ મારી ઓફિસે આવ્યા હતા અને સોફાની પાછળ એમના પૈસા પડી ગયા હતા, જે અમે તે વખતે ઘણી શોધખોળ કરી પણ તે વખતે પૈસા મળ્યા નહીં અને આજ રોજ એ પૈસા મને 3 વાગે મળ્યા એટલે મેં તરત એમને ફોન કરી અને જાણ કરી અને એ લોકો રસ્તામાં જ છે, આવી રહ્યા છે। નિજામુદ્દીનભાઈ, શું ઘટના ઘટી હતી? મારી ઘટના એવી હતી કે મેં કાકુજીને ગાડી લેવા આવ્યા હતા, લગભગ અમારી ગાડીનો સોદો થયો હતો 57,000 રૂપિયાનો। અમે કલાપીમાં લખણનો બખણ કરવા આવ્યા હતા, ઘણા ઘણા પૈસા અમે ગણતા હતા અને પછી બાજુમાં ઓલા વકીલનું લખાણ કરાવવાનું તો ત્યાં ગયા, પૈસા એ ભૂલી ગયા। પછી આવીને ફારૂકભાઈને એમને વાત કરી કે બધું આડાવાળા બધું ફોફા માર્યા પણ મળ્યા નહીં। લગભગ અમે 6 તારીખ આવ્યા હતા, આજ લગભગ 3-4 દિવસ પછી એમને ફોન આવ્યો કે ભાઈ સફાઈ કરતાં અમને પૈસા મળ્યા છે, તમે આવીને લઈ જાઓ અને પાછા અમે રિટર્ન લેવા આવ્યા। કેવું લાગે છે? સારું, એમનું એને અહેસાન કે એમનું કે એમને ફોન કરીને પાછા બોલાયા અમને ફારૂકભાઈ, હનીફભાઈ। હનીફભાઈ।